નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં ફેસબુકના માધ્યમથી ખંડણી ઉઘરાવતો કથિત નેતા જેલના સળિયા પાછળ। વડોદરાના વારસિયા વિસ્તારમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી લોકો પાસે ખંડણી માંગતા એક શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પોતાની ઓળખ રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે આપી ફેસબુક પોસ્ટ દ્વારા બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવનાર આ શખ્સ હવે પોલીસની ગિરફ્તમાં છે। સ્થળ વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા। આરોપી રિયાઝુદ્દીન હિશ્મુદ્દીન શેખ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિલેશ ઝાંઝડિયાની સૂચના હેઠળ શહેર પોલીસ એક્શન મોડમાં છે। વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ આરોપી રિયાઝ શેખે પોતાની ઓળખ આમ આદમી પાર્ટીના વડોદરા શહેર ઉપપ્રમુખ તરીકે આપી હતી અને આરોપીએ ફરિયાદી અને અન્ય સાહેદો વિરુદ્ધ રિયાઝ શેખ નામના ફેસબુક આઈડી ઉપર વાંધાજનક પોસ્ટ કરી હતી। આ પોસ્ટ દૂર કરવા અને ભવિષ્યમાં બદનામ ન કરવાના બદલામાં દર મહિને 2000 રૂપિયાની ખંડણી માંગી હતી। અત્યાર સુધીમાં આરોપીએ ગૂગલ પે મારફતે 4000 અને રોકડા 10,000 મળી કુલ 14,000 રૂપિયા પડાવ્યા હતા। હજુ પણ લાલચ ન સંતોષાતા આરોપીઓએ દર મહિને 5,000 રૂપિયા આપવા દબાણ કર્યું હતું। જો પોલીસમાં ફરિયાદ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ડીસીપી ઝોન 4 શ્રી એન્ડ્રુ મેકવાન અને એસીપીજી ડિવિઝન પીએસપી ભોજણીના માર્ગદર્શન હેઠળ વારસિયા પોલીસ સ્ટેશન વીવાયજી મકવાણા શ્રી વાયજી મકવાણા અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પાણીગેટ વિસ્તારમાં ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલ ખંડણીના રોકડા રૂપિયા 14,000, ગુનામાં વપરાયેલ વિવો કંપનીનો મોબાઈલ ફોન। પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2), 351(2) અને 296 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા પોલીસ તરફથી જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ આવા ડર કે ધમકીના કારણે ખંડણી ન આપે અને તુરંત પોલીસનો સંપર્ક કરે।